મિત્રો કોસ્કોમાંથી આ કિર્કલેન્ડ જે કંપની છે ને એનું માઇક્રોવેવ પોપકોર્ન આવે. જો કદાચ તમે જોયું ના હોય તો તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. હું તમને બતાવું કઈ રીતે આ યુઝ કરે લોકો અહીંયા પોપકોર્ન માટે. પ્લાસ્ટિક રેપરમાંથી મેં બેગ બહાર નીકાળી લીધી છે. હવે આને આપણે ડાયરેક્ટ ઓવનમાં મૂકવાની છે, તો હું આને ડાયરેક્ટ અત્યારે ઓવનમાં મૂકી દઉં છું. અને ઓવનમાં મૂક્યા પછી એના પર 2 મિનિટ્સનો ટાઈમ લખ્યો છે, પણ હું 2 મિનિટ્સ માટે મૂકીશ. તમે જુઓ પોપ 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 એવો અવાજ આવવા માંડ્યો છે, તો 30 મિનિટ સુધી રહેવા દઈશ. પછી જો વધારે પોપિંગ શરૂ રહેશે તો વધારે ટાઈમ આપીશ, નહીં તો પછી બંધ કરી દઈશ. હવે આ જુઓ બેગ તૈયાર છે, આખી આવી ફૂલીને મસ્ત થઈ ગઈ છે. અને જોડે જોડે ઓવન પણ તૂટી ગયું છે, કારણ કે દિવસે કોઈએ કંઈ ભીની વસ્તુ રાખી દીધી હશે. અને આ જે બેગ તૈયાર થઈ ને આવી રીતે આખી તૈયાર થઈ જાય, તોડીને ખાવા માંડવાનું હોય. અને એના પહેલાં મેં એક બીજી બેગ બનાવી હતી, તો પહેલાં એકવાર મને એવું થયું કે ઓછું થયું છે થોડું પોપિંગ, તો મેં ફરી બીજી 2 મિનિટ રાખ્યું, એ બધું અંદર બંધ થઈ ગયું. તો ધ્યાન રાખવાનું કે આમાં ભલે 2 મિનિટ લખ્યું છે, પણ વી કેન કીપ ઇટ ફોર 2.5 or 3 મિનિટ્સ ઓનલી, નોટ મોર દેન ધેટ. તો ઓવનનું ઈ ડીશ તૂટી ગઈ છે ગાઈસ, જોઈ લો. આવો દાવ થઈ જાય અમુક વાર.